નમસ્કાર દર્શક મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। તુલસીના છોડ પર નાળાછડી બાંધવાથી ધન અને સુખ મળે છે। જાણો કેવી રીતે। હિન્દુ ધર્મમાં તુલસીના છોડને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે। ભારતમાં મોટાભાગના ઘરોમાં તુલસીના છોડની પૂજા કરવામાં આવે છે। સામાન્ય રીતે દરરોજ સવારે તુલસીના છોડને જળ ચડાવવામાં આવે છે અને સાંજે ઘીનો દીવો પ્રગટાવવામાં આવે છે। તેમજ દેવઉઠી એકાદશી પર શાલિગ્રામની સાથે તુલસી વિવાહ પણ સંપૂર્ણ વિધિ સાથે કરવામાં આવે છે। તેથી તુલસીનો છોડ માત્ર ધાર્મિક રીતે જ મહત્વપૂર્ણ નથી, પરંતુ તેનો ઉપયોગ આયુર્વેદિક દવા તરીકે પણ થાય છે। ઘણીવાર તમે ઘણા લોકોને તુલસી પર નાળાછડી બાંધતા જોયા હશે। આવો આજે અમે તમને જણાવીએ કે તુલસી પર નાળાછડી કેમ બાંધવામાં આવે છે અને તેના શું ફાયદા છે। તુલસી પૂજા કેવી રીતે કરવી। હિન્દુ ધર્મમાં પૂજા દરમિયાન નાળાછડી હાથ પર અચૂક બાંધવામાં આવે। નાળાછડીને રક્ષણ સૂત્ર માનવામાં આવે છે। એવું માનવામાં આવે છે કે પૂજા દરમિયાન બાંધવામાં આવેલ નાળાછડી ભગવાનની કૃપા આપે છે। નાળાછડીનો રંગ લાલ છે, જે સકારાત્મક ઉર્જા આકર્ષે છે। તેથી કાલવ બાંધવો શરીર અને મન બંને માટે સારું છે। તુલસી ઉપર પાણી રેડવું। જો તમે દરરોજ નિયમિત રીતે તુલસીને જળ ચડાવો તો તમને તેના શુભ ફળ મળશે, પરંતુ યાદ રાખો કે રવિવારે તુલસીને સ્પર્શ કરવો, તોડવો અને જળ અર્પણ કરવાની મનાઈ છે। તુલસી ઉપર દૂધ રેડવું। જો તમે દરરોજ નિયમિતપણે તુલસીને પાણીની સાથે દૂધ અર્પિત કરો છો તો તમને દેવી લક્ષ્મી અને શ્રી હરિવિષ્ણુની કૃપા પ્રાપ્ત થાય છે। તુલસી પૂજા કેવી રીતે કરવી। આ માટે તમારે સવારે સૌથી પહેલાં સ્નાન કરવું જોઈએ। ત્યારબાદ તમે તુલસી માને હળદર અને કુમકુમ અર્પણ કરો। આ પછી તુલસી પર ઘીનો દીવો પ્રગટાવો। તુલસી પર નાળાછડી બાંધવાથી ફાયદો થાય છે। હિન્દુ ધર્મમાં નાળાછડીને રક્ષણ સૂત્ર માનવામાં આવે છે। આવી સ્થિતિમાં જો તમે તુલસીના છોડ પર નાળાછડી એટલે કે રક્ષાસૂત્ર બાંધો છો તો ભગવાન તમારા પર કૃપા વરસાવે છે। માતા લક્ષ્મીનો વાસ। એવું માનવામાં આવે છે કે જે ઘરમાં માતા તુલસીની સાચા મનથી નિયમિત પૂજા કરવામાં આવે છે ત્યાં ધન દેવી લક્ષ્મીનો વાસ હોય છે। જો તમે રોજ તુલસી પર ઘીનો દીવો કરો તો ઘરમાં સુખ સમૃદ્ધિ આવશે। મિત્રો, મારો આ વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટના માધ્યમથી જરૂર જણાવો, અને જો સારો લાગ્યો હોય તો પ્લીઝ લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં।